દુનિયાના અલગ અલગ વૈજ્ઞાનિકો અને અથવા તો વિજ્ઞાન જે શાસ્ત્ર છે એ અલગ અલગ માણસને અલગ અલગ પ્રાણી સાથે સરખાવે છે. દાખલા તરીકે સમાજશાસ્ત્ર જે છે એ મોટા ભાગે કીડી સાથે મનુષ્યને સરખાવે છે અને એવું કહે છે કે કીડી જેમ સમાજમાં રહે છે એમ માણસ પણ સમાજમાં રહે છે, એટલે કે માણસ એ કીડી જેવો છે, કીડી સમાન છે, એવું જાણે કે આ સમાજશાસ્ત્ર કહે છે. જે મેડિકલ સાયન્સ છે, ચિકિત્સા શાસ્ત્ર જે છે એ એવું કહે છે કે માણસ ઉંદર જેવો છે, કારણ કે જે કારણોથી ઉંદર બીમાર પડે છે એ જ કારણોથી માણસો બીમાર પડે છે. અને એટલે બધા ટેસ્ટ જે કરવામાં આવે, પેલા રસીઓના ટેસ્ટ કરવામાં આવે, બધા ઉંદર પર પહેલા કરવામાં આવતા હોય છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે માણસ એ ડોલ્ફિન જેવો છે, કારણ કે ડોલ્ફિનનું જે મગજ છે અને માણસનું જે મગજ છે એ સમાન રીતે જાણે કામ કરે છે ને એટલે સરખું છે ને એટલે એ રીતે માણસ અને ડોલ્ફિન સરખા છે એવું કહે છે. ઉત્ક્રાંતિવાદ એવું કહે છે કે માણસ એ વાંદરામાંથી આવ્યો છે, એટલે વાંદરો અને માણસ સરખા છે. એટલે અલગ અલગ વિજ્ઞાન એ માણસને અલગ અલગ રીતે સરખાવવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યારે આપણે જોઈએ ને તો બાઇબલનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે બાઇબલ પણ માણસને એક પ્રાણી સાથે સરખાવે છે અને માણસ પોતે પણ એવું કહે છે કે હું એવું છું. અને ઈશ્વર પોતે એવું કહે છે કે જે પ્રાણી માણસ છે એ એની સંભાળ રાખનાર એનો પાળક હું છું. તમને ખબર પડી હશે કે આ જે છે એ પ્રાણી શું છે? ઘેટું. અને માણસ પોતે એવું કહે છે કે હું ઘેટું છું અને યહોવા મારા પાળક છે. અને એટલે આ યહોવા મારા પાળક છે એ યહોવાનું એક નામ આપણે જોઈએ છે અને એને હિબ્રુમાં યહોવા રોહી એવું કહેવામાં આવે છે. અને આપણે એને જોઈએ છે ત્યારે એની પર જે અભ્યાસ કરીશું એ ગીતશાસ્ત્ર 23 ઉપરથી આપણે અભ્યાસ કરીશું. અને એટલે યહોવા રોહી જે શબ્દ છે, યહોવા રોહી જે નામ છે, અને એ નામ આપણે જ્યારે જોઈએ છે ત્યારે એને આપણે બે ભાગમાં જોઈએ, રાઈટ? પહેલું છે યહોવા અને બીજું છે રોહી. તો યહોવાનો અર્થ આપણે હંમેશા જોઈ ગયા છે અને એ છે ઈશ્વરના કરારનું નામ છે, જે નિર્ગમન 3:14 પ્રગટ થયું. અને એમનો અર્થ થાય સ્વયંભૂ ઈશ્વર, સનાતન ઈશ્વર, વિશ્વાસુ ઈશ્વર, કરાર પાડનાર ઈશ્વર. અને એ રીતે એનો અર્થ થાય છે ને એટલે એ ઈશ્વરના સ્વભાવની જાહેરાત આપણે જોઈએ છે. પણ પછી બીજો શબ્દ છે રોહી. હવે જે રોહી શબ્દ છે, જે મૂળ હિબ્રુ ભાષાનો શબ્દ છે ને એ રાહ જે શબ્દ છે એની પરથી ઉતરી આવેલો શબ્દ છે. અને રાહનો અર્થ થાય ઘેટા ચરાવવા અથવા તો ઘેટાને પાડવા, એવો અર્થ થાય છે. પણ આ રોહી એના કરતા વિશેષ અર્થ થાય છે. અને એટલે એ રોહીની અંદર એક વ્યાપક જવાબદારી રહેલી હોય છે. અને વ્યાપક જવાબદારી શું છે? તો કે જે યોગ્ય રીતે પોષણ આપવાનું, યોગ્ય ચારો પૂરો પાડવાનું, શાંત પાણીની પાસે દોરી જવાનું, એટલે પોષણની જવાબદારી એમાં રહેલી હોય છે. બીજું, જ્યારે રોહી કહેવામાં આવે ત્યારે એનો અર્થ કે માર્ગદર્શનની જવાબદારી પણ રહેલી હોય છે. અજાણ્યા રસ્તાઓમાં જે દોરવણી કરવાની હોય, સંભાળવાના હોય, સાચવવાના હોય, એ જવાબદારી પણ એમાં રહેલી હોય છે. ત્યાર પછી ત્રીજું હોય રક્ષણની. એટલે જ્યારે ઘેટો હોય તો ઘેટાને સંભાળવા માટે જે શિકારીઓ હોય અથવા તો એની પર કોઈ પ્રાણી, બીજા જે હિંસક પ્રાણી છે એનો એ ભક્ષ ના થઈ જાય એના માટે પણ એને બચાવવામાં આવે છે. સો એ રક્ષણની જવાબદારી હોય. અને પછી છેલ્લે આપણે જોઈએ ને તો એવી આવે કે સંપૂર્ણ જવાબદારી. એટલે આ ઘેટું છે ને એક એવું પ્રાણી છે ને કે જે પ્રાણી એ એક પોતાના દમ ઉપર કે પોતાના શક્તિ ઉપર કશું કરી શકતું નથી. જો તમે ઘેટાનો પર અભ્યાસ કરો ને તમને સમજ પડશે કે આ ઘેટું જે છે ને એની જે જોવાની નજર છે, જોઈ શકે એ કહે છે 10 યાર્ડ જેટલી છે. અને એટલે એ ઘેટું ચાલતું હોય અને એની પાછળ, એની આગળ જે ઘેટું ચાલે છે એના પગ જ એને દેખાય અને એટલે એની પાછળ પાછળ ચાલે. અને એટલે આપણે પેલો ગાડરિયો પ્રવાહ કહે છે, ઘેટું એ ઘેટાની પાછળ પાછળ ચાલે છે, રાઈટ? કાંઈ ઘેટાની નજર જ આવી છે. હવે ઘેટું જે છે ને એનું શરીર એ બહુ મોટું છે, એના પગ પાતળા છે અને એટલે બહુ ઝડપથી દોડી ના શકે. અને એટલે હિંસક પ્રાણી જો એની પાછળ પડે ને તો એ પોતાનો બચાવ પણ ના કરી શકે, રાઈટ? અને આ જે ઘેટું છે ને એ બહુ જલ્દી બીમાર પડી જાય છે. કેમ જલ્દી બીમાર પડી જાય છે? કારણ કે એને કેટલું ખાવું એ પણ એને ખબર નથી પડતી. અને એટલા માટે આ ઘેટાને પોષણ માટે, રક્ષણ માટે, સંભાળ માટે ઘેટા પાળકની જરૂર પડે. બીજા અર્થમાં એના સમગ્ર અસ્તિત્વની જવાબદારી ઘેટા પાળક પાસે હોય છે અને ઘેટા પાળકે સ્વીકારવી પડે. એટલે આ રોહીનો અર્થ શું થાય કે પોષણ આવે,
માર્ગદર્શન આવે, રક્ષણ આવે અને આખી અસ્તિત્વ ઘેટાને સંભાળવાની આખી જવાબદારીનો થાય. અને એટલે આ જે છે ને એ અર્થ ઈશ્વરના જે જવાબદારી છે, ઈશ્વર જે કામ કરે છે, ઈશ્વરનો જે સ્વભાવ છે એના 5 સત્યો પ્રકાશિત કરે છે. પહેલું જે સત્ય છે એ સત્ય એવું છે કે કરારનો સંબંધ. રાઈટ, ઈશ્વર છે ને એ દૂર કે આકાશમાં બેઠેલા કોઈ અજાણ્યા વ્યક્તિ નથી. ઈશ્વર એ તો આપણી સાથે ચાલતા પાળક છે. રાઈટ, એ પહેલું આપણને કરાર સંબંધ જોવા મળે છે. બીજું જોવા મળે છે કે સંપૂર્ણ ઉત્તરદાયિત્વ, આખા ઘેટાની જવાબદારી, ઘેટાના અસ્તિત્વની જવાબદારી એ ઘેટા પાળકની છે. અને ત્યારે ઈશ્વર એવું કહેવા માંગે છે કે માણસોની સંપૂર્ણ જવાબદારી એ ઈશ્વરની છે. ઈશ્વર પોતે એના જવાબદારી રાખે છે, એની સંભાળ લે છે. ત્રીજું છે અવિરત હાજરી. જે ઘેટા પાળક હોય ને એ 24 કલાક ઘેટાઓની સાથે રહે છે, દરેક સમયે સાથે રહે છે. 24x7, રાઈટ, 24 કલાક ને 7 દિવસ સાથે રહેનાર આ ઘેટા પાળક છે. એટલે એ અવિરત હાજરી પ્રભુની બતાવે છે, સનાતન ઈશ્વરની હાજરી બતાવે છે. રાઈટ, સર્વત્ર ઈશ્વરની હાજરી બતાવે છે. ત્યાર પછી ચોથું છે એ વ્યક્તિગત ઓળખ. જે ટોળા હોય ને એ એક સમૂહ તરીકે નહીં, પણ દરેક ઘેટાને આ ઘેટા પાળક નામથી ઓળખે છે, એને ઓળખે છે. રાઈટ, અને ઘેટું પણ પોતાના પાળકને ઓળખે છે. કેવી રીતે? અવાજથી. ઓકે, સો આ અહીંયા જોઈએ છે કે વ્યક્તિગત રીતે ઘેટા પાળક એ ઘેટાને ઓળખે છે. અને એવી રીતે વ્યક્તિગત રીતે ઈશ્વર આપણને ઓળખે છે. અને બાઇબલ આપણને કહે છે કે નામથી ઈશ્વર આપણને બોલાવે છે. પેલા ઝાંખીને પણ પ્રભુએ નામથી બોલાવે. રાઈટ, સો ઈશ્વરને બધાના નામ, આપણા નામ બધાના ઈશ્વરને ખબર છે. એ આપણે ત્યાં જોઈએ છે. અને પછી છે 5મી વાત, સનાતન સંભાળ. ઈશ્વર એ કંઈ એક દિવસ માટે પોષણ આપે છે એવું નથી, પણ એ આપણને સનાતન ઘરમાં લઈ જાય છે, સદાકાળના ઘરમાં લઈ જાય છે, ત્યાં સુધી આપણને સુરક્ષિત પહોંચાડે છે. અને એટલે ઈશ્વરના જે 5 સત્યો આપણને પ્રકાશિત થાય છે કે કરાર સંબંધમાં આપણે છીએ, ઈશ્વરની જવાબદારીમાં આપણે છીએ, ઈશ્વર અવિરત હાજર રહે છે આપણી સાથે, ઈશ્વર એ આપણને વ્યક્તિગત રીતે ઓળખે છે, અને ઈશ્વર એ આપણી સનાતન રીતે સંભાળ રાખે છે. અને આ 5 સત્યો આપણને જાણવા મળે છે. અને આ 5 સત્યોમાંથી આજે આપણે વ્યવહારિક લાગુકરણ જોઈએ કે જ્યારે યહોવા રોહી છે, જ્યારે આ 5 સત્યો આપણે જોયા કે જેમાં યહોવા રોહીનો સમાવેશ થાય છે, તો યહોવા રોહીનું આપણને લાગુકરણ શું? આપણા જીવનમાં યહોવા રોહી કેવી રીતે લાગુ પડે છે? તો એ આપણે ગીત શાસ્ત્ર 23 પરથી સમજીશું. પહેલું જે આપણે જોઈએ છે એ છે પહેલી જ કલમમાં દાઉદ પોતે શું કહે છે કે યહોવા મારા પાળક છે. એનો અર્થ અહીંયા જે આપણું લાગુકરણ છે, મને અપનાવે છે. ઈશ્વર આપણને અપનાવે છે. હવે અહીંયા છે ને મેં 5 લાગુકરણ લીધા છે, અને 5 લાગુકરણમાં શબ્દ એ બધામાં કોમન રાખ્યો છે, સામાન્ય રાખ્યો છે, એટલે અપનાવે છે. રાઈટ, પછી બીજો શબ્દ છે આહાર આપે છે, ત્રીજો શબ્દ છે આગળ દોરે છે, અને ચોથો શબ્દ છે આશ્રય આપે છે, અને 5મો શબ્દ છે અનંતકાળી ઘરે મને પહોંચાડે છે. રાઈટ, સો આ 5 લાગુકરણ આપણે અહીંથી જોવાના છીએ. એટલે પહેલું જે છે કે આપણને અપનાવે છે. તમે જો આ હિબ્રુ જે શબ્દ છે રોહી શબ્દ, એ શબ્દની અંદર આ રાખ તો એમાંથી રાખ જે હતું એમાં રાખ પરથી હવે રોહી શબ્દ આવ્યો. પણ એમાં જ્યારે રોહી શબ્દ આવ્યો ત્યારે એમાં છે ને ઈનો પ્રત્યય ઉમેરવામાં આવ્યો છે. હવે ઈનો જે પ્રત્યય ઉમેરવામાં રોહી ઈ જે ઉમેરાયું છે ને એનો અર્થ થાય મારા એવો અર્થ થાય છે. એટલે આ એક નાનકડું જે પ્રત્યય છે, પણ એ આખા વિધાનને બદલી નાખે છે. અને એટલે દાઉદ અહીંયા એવું નથી લખતો કે એવું નથી કહેતો કે યહોવા એક પાળક છે, એવું નથી લખ્યું. રાઈટ, યહોવા આપણા પાળક છે એવું પણ નથી લખ્યું. એણે શું કહ્યું? યહોવા મારા પાળક છે. અને એટલે આ વ્યક્તિગત સર્વનામ બની જાય છે, અને મારો ઈશ્વર સાથે કરારનો સંબંધ બાંધે છે. રાઈટ, એટલે મારો પોતાનો સંબંધ ઈશ્વર સાથે બંધાઈને એની આ વાત છે. અને એટલે ઈશ્વરના
આ છે ને ઈશ્વર સાથેનો આપણો એક સંબંધ બંધાય છે, કરારનો જીવન સંબંધ, વ્યક્તિગત સંબંધ, અને એની કબૂલાત ત્યાં દાઉદ કરે છે. અને એટલે આપણે પણ આ જ કરવાની જરૂર છે. આપણને અપનાવે છે ઈશ્વર, આપણી સાથે સંબંધ પર રાખે છે ઈશ્વર. અને એટલે જ્યારે આપણે એવું કહીએ છીએ કે મારા પાળક, ઈશ્વર એ મારા પાળક, યહોવા એ મારા પાળક, ત્યારે આપણો સંબંધ ઈશ્વર સાથે બંધાય છે. રાઈટ. જો તમે જુઓ તો આગળ જ્યારે બીજી કલમ જોઈએ, ત્રીજી કલમ જોઈએ, રાઈટ, તો આ ત્રીજી કલમની અંદર છે ને દાઉદ તે શબ્દ વાપરે છે. જો તમે તે લીલા બીડમાં મને સુવાડે છે, ઇંગ્લિશમાં હી શબ્દ વપરાય છે. રાઈટ. તે શાંત પાણીની પાસે દોરી જાય છે, તે મારા આત્માને તાજો કરે છે, એટલે હી શબ્દ વાપરે છે. પણ જેવું ચોથી કલમમાં આવે છે ને તો ત્યાં આગળ એ શું કહે, તેની જગ્યાએ હવે શું વાપરે છે, તમે મારી સાથે છો. હવે એનો વ્યક્તિગત સંબંધ વધારે ઘડ ત્યાં આગળ બને છે. પહેલા એ ત્રીજી વ્યક્તિ તરીકે વાત કરે છે તે, પણ પછી હવે પર્સનલ વાત કરે છે તમે. શું? એટલે જ્યારે દુઃખનું ક્ષણ આવે ત્યારે સંબંધ વધારે ઘનિષ્ઠ બને. અને એટલે જે બાઇબલ આપણો જે ખ્રિસ્તી જે ધર્મ છે ને, તો ખ્રિસ્તી ધર્મ એ ખાલી આજ્ઞાઓનું પાલન નથી, પણ ઈશ્વર સાથેના સંબંધનું ધર્મ છે. અને એટલે આરાધના ફક્ત જે ખ્રિસ્તી ધર્મ છે એ ફક્ત આરાધનાનો જ વિષય નથી, પણ ઈશ્વરના સંબંધ સાથેનો વિષય છે. અને આપણે ઈશ્વરને વ્યક્તિગત રીતે ઓળખવાના છે. અને એટલે આજે પ્રશ્ન એવો ના હોવો જોઈએ કે હું ઈશ્વર પર વિશ્વાસ કરું છું કે નહીં, પણ પ્રશ્ન એવો હોવો જોઈએ કે શું યહોવા મારા પાળક છે? શું યહોવા મારા પાળક છે? વ્યક્તિગત સંબંધ વગર ખ્રિસ્તી જીવન અધૂરું છે. જો મારો ઈશ્વર સાથેનો સંબંધ ના હોય તો ખ્રિસ્તી જીવન અધૂરું છે, ખ્રિસ્તી જીવન છે જ નહીં. જે બાળક હોય, કોઈ પુત્ર છે, બાળક છે, તો એના પિતાને એ સર નથી કહેતો, ઓ સાહેબ એવું નથી કહેતો. શું કહે છે? એ મારા પપ્પા એવું એ કહે છે. અને દરેક વિશ્વાસીએ આપણા માટે ઈશ્વર છે ને એ કોઈ અજાણ્યા વ્યક્તિ નથી, પણ મારા પપ્પા છે, મારા પાળક છે, મારા પિતા છે. આ રીતે આપણે સંબોધવાનું છે, મારા પાળક, મારા પિતા, એ રીતે સંબોધન આપણે કરવાનું છે. આ પહેલી વાત છે, ઈશ્વર મને અપનાવે છે. બીજું જે છે, ઈશ્વર મને આહાર આપે છે, આપણને આહાર આપે છે. પહેલી જ કલમનો બીજો ભાગ શું કહે છે? મને કંઈ ખોટ પડશે નહીં. એને કંઈ ખોટ પડશે નહીં. હવે અહીંયા કોઈ ખોટ પડશે નહીં એનો અર્થ એવો નથી કે વિશ્વાસીના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલીઓ નહીં આવે. કેમ? કારણ કે દાઉદને પોતે કેટલા વખત પહેલા ભૂખ્યા રહેવું પડ્યું, એણે યુદ્ધ કરવું પડ્યું, એણે સતાવણીનો સામનો કરવો પડ્યો. અરે પેલા સાઉલ પાછળ પડ્યો, મૃત્યુનું જોખમ કેટલું બધું એની પર હતું, એ બધામાંથી એ પસાર થયો. રાઈટ. અને એટલે આ દાઉદ માટે આપણે જોઈએ તો આ જે બતાવે છે એ કે એણે જ્યારે કહે છે કે મને કશી ખોટ પડશે નહીં, ત્યારે એનો અર્થ એ જીવનમાં કોઈ જાતની જાણે કે શું કહેવાય, કમી નહીં રહે, કોઈ પેલા લક્ઝરી લાઈફની વાત નથી કરતો, પણ એવું કહે છે કે જ્યારે યહોવા મારા પાળક છે તો ભલે મુશ્કેલીઓ આવે પણ એ મારી સાથે છે, અને એટલે મને કોઈ ખોટ લાગશે નહીં. કારણ કે યહોવાને જ બધું માને છે. તમે સમજ્યા શું કહે છે? પહેલા કીધું એને યહોવા મારા પાળક છે, અને પછી કહે છે મને કંઈ ખોટ પડશે. એનો અર્થ શું થયો કહેવાય કે એને ખોટ કેમ નહીં પડે? કારણ કે યહોવા એના પાળક છે. અને જ્યારે યહોવા મારા પાળક હોય ને ત્યારે મારે બીજા કશાની જરૂર નથી. રાઈટ. કારણ કે યહોવામાં જ બધું છે. એ પેલા બે પ્રેમીઓ હોય તો પેલા એક પ્રેમી નથી કહેતો કે તું મારી દુનિયા છે, તું જ મારું બધું છે. એવું વાત છે આ કે પ્રભુ યહોવા તમે મારા પાળક છો ને એટલે દુનિયાની કોઈ બધું જ તમે છો, આખી દુનિયા જ તમે છો, મને કોઈ ખોટ પડતી નથી. એટલે અહીંયા પ્રભુનું વચન સંપત્તિનું નથી, પણ પ્રભુનું વચન જવાબદારીનું છે. અને પ્રભુ એ આપણી સંભાળ લે છે, જવાબદારી એની છે. આપણે એવું કહેવાનું પ્રભુ મારા પાળક તમે છો, પછી એની મારી બધી જે ખોટ હોય ને એને પૂરી કરવાની જવાબદારી પ્રભુની છે. ઓકે. એને આપણે ઘરની અંદર બાળક હોય છે તો એ બાળક કંઈ બધું માંગતો નથી કે હવે મને આપો કે મને પેલું આપો. એ પપ્પા જ એના માટે બધી વસ્તુઓ પૂરી પાડે છે.
જ્યાં સુધી પપ્પા હોય ત્યાં સુધી ખોટ નહીં પડતી. એટલે જ્યાં સુધી બાળક હોય ત્યાં સુધી ખોટ ના પડે. ઓકે. અને એટલે લાગુકરણ આપણે અહીંયા એવું કરવાનું છે કે વિશ્વાસીઓએ આળસુ નહીં બનવાનું કે મારા બાળક યહોવા છે એટલે હવે મારે કોઈ જ કામ નહીં કરવાનું, મારે ઊંઘી રહેવાનું. એ લાગુકરણ નથી. પણ લાગુકરણ એ છે કે મારે ચિંતા નથી કરવાની. કેમ ચિંતા નથી કરવાની? કારણ કે મારા યહોવા, મારા બાળક એ મને બધું પૂરું પાડનાર છે. એટલે આર્થિક તંગી હોય કે ભવિષ્યની ચિંતા હોય, બધું મૂકી દો, પ્રભુ પર ભરોસો રાખો અને પ્રભુ પર નજર રાખો. કારણ કે યહોવા પાળક છે, અને જો યહોવા પાળક છે તો મારા માટે બધી વસ્તુઓ પૂરી પડશે. ઓકે. સો આ બીજી વાત છે. ત્રીજી વાત જોઈએ છે કે આપણે જોઈએ છે કે મને આગળ દોરે છે. કલમ 4 આપણે જોઈએ છે કે જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તમે મારી સાથે છો. અહીંયા નોટિસ કરવાની જરૂર છે, ધ્યાન આપવાની જરૂર છે. દાઉદ એવું નથી કહેતો કે તમે મને ખીણમાં જવા દેશો નહીં, એવું નથી લખ્યું, રાઈટ. પણ શું લખે? એવું લખે છે કે તમે મારી સાથે છો. એટલે મારે જો ચાલવું પડે ને મરણની છાયાની ખીણમાં, એનો અર્થ કે મરણ જે થઈ જાય એવી પરિસ્થિતિમાં જો મારે ચાલવું પડે, એવી સતાવણી આવે કે જ્યાં મરણ થઈ જવામાં આવે, એવી પરિસ્થિતિઓ આવે કે જ્યાં મરણ પથારી પર હું આવી ગયો હોય, તોય આપણે દાઉદ કહે છે કે તમે જો મારી સાથે છો ને તો હું બીશ નહીં, રાઈટ. એટલે આ બહુ ગજબની વાત છે. અગાઉ પણ મેં તમને કહ્યું કે 1 થી 3 કલમની અંદર જોઈએ ને તો એ ત્રીજી વ્યક્તિ તરીકે વાત કરે છે. તે મને દોરે છે, તે મને શાંત પાણીની પાસે લઈ જાય છે, તે મને પોષણ આપે છે. પણ અહીંયા તમે મારી સાથે છો, રાઈટ. આ વિશેષતા બહુ ગજબ છે કે આપણને ઈશ્વર આપણી સાથે હોય છે, રાઈટ. અને એટલે એ ઈશ્વર મને આગળ લઈ જાય છે. પરિસ્થિતિ ગમે તે હોય પણ ઈશ્વર પોતાની હાજરી પાછી ખેંચતા નથી. ઈશ્વર એમની હાજરી રાખે છે. અને એટલે આપણે વિશ્વાસીઓ તરીકે આ બહુ મોટું આશ્વાસન આપણી પાસે છે, બહુ મોટી આશા આપણી પાસે છે કે જીવનમાં ભલે ગમે તેટલી મોટી ખીણ આવે પણ મારા ઘેટા પાળક, મારા પાળક, મારા યહોવા, મારા પપ્પા મારી સાથે છે, રાઈટ. અને એ જે વાત, એ ખાતરી હૃદયમાં છે ને, એ આપણને બધી ચિંતાઓમાંથી બહાર લઈ જાય. કોઈ બાળક હોય અંધારામાં રહેલું હોય, લાઈટ જતી રહે ઘરમાં, તો એને બીક લાગવા મળે. પણ જેવું એના પપ્પા કે એના મમ્મી એને હાથ પકડી લે એટલે એની બધી ભય જતી રહે, બરાબર. કારણ કે એને ખબર છે કે મારા પપ્પા મમ્મી છે એટલે મને કશો વાંધો આવશે નહીં. એવું જ આ દાઉદનો અનુભવ પણ છે. દાઉદ પોતે ઘેટા પાળક હતો ને એટલે એનો અનુભવ છે કે જ્યાં સુધી ઘેટા પાળક હોય ને ત્યાં સુધી પેલો ઘેટું ડરે નહીં અને બીક ના લાગે. એ જ રીતે જ્યારે યહોવા મારા પાળક હોય તો મને કોઈ બીક લાગતી નથી. એ ત્રીજી વાત છે. ચોથું વાત છે, મને આશ્રય આપે છે. એનો અર્થ કે પ્રભુ મને તાજગી આપે છે, મને પોષણ આપે છે, મને રક્ષણ આપે છે. કલમ 3 ની અંદર આપણે એ બહુ સ્પષ્ટ જોઈએ છે. તે મારા આત્માને તાજો કરે છે. હવે શું કહ્યું છે? બધામાં તમે જો મારા શબ્દ બધી જગ્યાએ વાપર્યો છે. અને એટલે આ જે છે ને એ શું બતાવે છે કે દાઉદ સમજે છે કે ઘેટા પાળક એ ઘેટાની દરેકની વ્યક્તિગત કાળજી રાખે છે. અને અહીંયા પણ એ મને, મારા આત્માને તાજો કરે છે. એટલે ઘેટા પાળક જેમ દરેક ઘેટાની સંભાળ રાખે છે વ્યક્તિગત રીતે, એવી જ રીતે યહોવા એ મારી વ્યક્તિગત રીતે સંભાળ રાખે છે. જો કોઈ ઘેટું ઘાયલ થઈ ગયું હોય તો એને વિશેષ સારવારની જરૂર હોય. જો કોઈ ઘેટું નબળું હોય, એને ધીમું ચાલતું હોય તો એને ઉચકી લેવાની જરૂર હોય. જો કોઈ ભટકી ગયું હોય ઘેટું તો એને શોધવાની જરૂર પડે અને પાછું વાડામાં લાવવાની જરૂર પડે, બરાબર. તો આ એ જ વસ્તુ છે કે ઘેટા પાળકને બધું જ ખબર છે કયું ઘેટું થાકી ગયું છે, કયા ઘેટાને આરામની જરૂર છે, કયા ઘેટુને સુધારવાની જરૂર છે, કયા ઘેટુને ખોરાકની જરૂર છે, બધું ઘેટા પાળકને ખબર હોય. એવી જ રીતે પ્રભુ અહીં આ દાઉદ પ્રભુને માટે એવું કહે છે કે પ્રભુ એવા મારા પાળક છે કે જેમને મારા વિશેની બધી ખબર છે. હું કેટલો બીમાર છું એમને ખબર છે. મારી આર્થિક તંગી કેટલી છે ખબર છે. મારા કુટુંબમાં શું પ્રશ્નો છે એમને ખબર છે. મારા સમાજમાં મારા માટે શું છે મને ખબર છે. મારા આસપાસના લોકો મારા માટે શું વિચારે છે એમને ખબર છે. મારી મંડળીમાં મારા લોકો શું વિચારે છે એમને ખબર છે. એટલે મારા વિશે
મારા બાળકને બધી ખબર છે અને એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ જ મારો આશ્રય છે, એ મને આશ્રય આપશે. અને એટલે આપણા માટે લાગુકરણ એ છે કે આપણે છે ને બીજાઓની સરખામણી કરવાનું બંધ કરીએ કે પેલો વ્યક્તિ આવો છે ને અને એને પ્રભુએ આટલું આપ્યું, બીજાઓ સાથે સરખામણી ના કરશું. રાઈટ. અને આપણે છે ને ઘેટા પાળક દરેક ઘેટા સાથે અલગ અલગ જરૂરિયાત પ્રમાણે વર્તે છે અને આપણા ઈશ્વર પણ આપણી જરૂરિયાત પ્રમાણે વર્તે છે. આપણને ખબર છે શેની જરૂર છે આપણા માટે, તો ઈશ્વરને ખબર છે ને એટલે એ પ્રમાણે આપણી સાથે વર્તશે. એટલે બીજાઓની સરખામણી કરવાની નહીં. અને એ આપણા માટે યાદ રાખવાનું કે ઈશ્વર પાસે મારા માટે મારા વ્યક્તિગત માટે ઈશ્વરની પાસે યોજનાઓ છે અને ઈશ્વર એ યોજનાઓને પૂરી કરવાના છે જે બીજાઓ કરતા અલગ છે અને પ્રભુ મારા માટે યુનિક રીતે કામ કરશે. જેમ પેલું એક ડૉક્ટર હોય, એ ડૉક્ટર કે બધા જે દર્દીઓ જે આવે એ બધા દર્દીઓને એક જ પ્રકારની ગોળીઓ ના આપે, એક જ પ્રકારની દવા ના આપે. રાઈટ. અને કારણ કે બધાની અલગ અલગ બીમારીઓ છે તો અલગ અલગ દવા આપે. એવી જ રીતે ઈશ્વર પણ યહોવા રોહી એવા છે કે જે બધા ઘેટાની સંભાળ અલગ અલગ રીતે રાખે છે ને એટલે મારી સંભાળ પણ એ રાખશે મારી જરૂરિયાતો પ્રમાણે. ઓકે. સો આ ચોથી વાત. પાંચમી વાત છે 6ઠ્ઠી કલમમાં કે આ છેલ્લે દાઉદ એવું કહે છે કે હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ. એનો અર્થ શું કે સનાતન કાળ સુધી એ પહોંચે છે, સનાતન ઘરમાં એ પહોંચે છે. પણ આ સનાતન ઘર સુધી પહોંચાડનાર કોણ? યહોવા રોહી. યહોવા રોહી એ કહે છે કે મારા એ સંબંધની આપણે કબૂલાત કરીએ ને કે યહોવા મારા રોહી છે એટલે પછી હવે એક મુસાફરી શરૂ થાય. કઈ? આત્મિક જીવનની મુસાફરી. અને આ આત્મિક જીવનની મુસાફરીમાં આપણને યહોવા એ અનંત કાળ સુધી લઈ જશે, સદાકાળના ઘરમાં લઈ જશે, એ વચ્ચે છોડી નહીં દે. હા, એ યહોવા છે અને એટલે આપણને સલામત રીતે પહોંચાડવાનું કામ એ ઘેટા પાળકનું છે અને આપણા ઈશ્વરનું છે કે આપણને એ સનાતન ઘરની અંદર લઈ જાય. દાઉદના જીવનમાં મરણની છાયાની ખીણ કેટલી બધી આવી, પણ અંતે એ પહોંચે છે. એનું અંતિમ ગંતવ્ય એને ગુમાયું નહીં, એ બદલ્યું નહીં. અને આજે પણ આપણા જીવનની પરિસ્થિતિઓ ગમે તે આવે પણ આપણું જે અંતિમ ડેસ્ટિનેશન છે, અંતિમ ગંતવ્ય છે, એ આપણને પ્રભુના ઘર તરફ લઈ જનાર છે. એટલે યહોવા રોહી એ ફક્ત જીવનના માર્ગદર્શક જ નથી પણ એનાથી આગળ એ છે કે આપણને અનંત ભવિષ્યમાં લઈ જનાર ઈશ્વર પણ છે. રાઈટ. એટલે આપણે યાદ રાખવાનું છે કે આ દુનિયા એ આપણી અંતિમ ઘર નથી. આપણે તો મુસાફર છીએ અને ઈશ્વર એ આપણા પાળક છે. એ આપણને અનંત ઘર તરફ લઈ જઈ રહ્યા છે, સનાતન ઘર તરફ લઈ જઈ રહ્યા છે અને આપણને કદી છોડી દેશે નહીં. આપણને એમના મહિમા સુધી પહોંચાડશે. હા, એમની વાત છે. એટલે આ 5 લાગુકરણ આપણે કરીએ છીએ. પણ પછી આપણે છેલ્લું એ જોઈએ છે કે યહોવા રોહી, જ્યારે આપણે જૂના કરારમાં યહોવાનું નામ જોઈએ છે તો ઓલવેઝ આપણે જોઈએ છે કે ખ્રિસ્તમાં પૂર્ણ થાય છે. એનો અર્થ પ્રભુ ઈસુમાં એ પરિપૂર્ણ થાય છે. એટલે જૂના કરારમાં દાઉદે જાહેર કર્યું કે યહોવા મારા રોહી છે, યહોવા મારા પાળક છે. પરંતુ નવા કરારમાં પ્રભુ ઈસુએ કહ્યું હું ઉત્તમ ઘેટા પાળક છું. યોહાન 10:11 આપણે ઓલરેડી એની પર અભ્યાસ કરી ચૂક્યા છે. રાઈટ. અને એટલે આ ઈશ્વર નો પ્રભુની ઈશ્વરત્વની ઘોષણાથી પ્રભુ ઈસુએ એવું કહ્યું કે એ જે જૂના કરારમાં કહેવામાં આવેલું કે બાળક આવશે, ઉત્તમ ઘેટા પાળક હું મોકલીશ, તો એ ઉત્તમ ઘેટા પાળક પ્રભુ ઈસુ પોતે કહે છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું. અને એટલે ગીત 23માં યહોવા પાળક છે એમનું પ્રગટીકરણ થાય છે, પણ એની સંપૂર્ણતા આપણે નવા કરારમાં પ્રભુ ઈસુમાં જોઈએ છે. એટલે પ્રભુ ઈસુ શું કહ્યું કે ઉત્તમ ઘેટા પાળક જે આપવાનું વચન આપેલું ઈશ્વરે હજકીએલ 34માં ઇઝરાયલ પ્રજાને પાળક બનાવેલી, પણ એ બરાબર કામ નહીં કર્યું. અને એટલે પ્રભુએ 2 વચન આપ્યા હજકીએલ 34માં કે હું મારા ઘેટાને શોધીશ અને હું મારા ઘેટા પાળકને મોકલીશ. અને આ બંને વચનો પ્રભુ ઈસુમાં પૂરું થાય છે જ્યારે પ્રભુ ઈસુ જાહેર કરે છે યોહાન 10ની અંદર કે હું ઉત્તમ ઘેટા પાળક છું. રાઈટ. બીજું પ્રભુએ શું કીધું કે જ્યારે એમણે કીધું કે જે ઉત્તમ ઘેટા પાળક છે પોતાના ઘેટાને માટે જીવ આપે છે અને પ્રભુ ઈસુ એ પોતાના ઘેટાઓને માટે બલિદાન આપે છે, પોતાનો જીવ આપે છે. ત્યાર પછી પ્રભુ ઈસુએ કહ્યું કે વ્યક્તિગત રીતે પોતાના ઘેટાને ઓળખે છે. જેમ આપણે આગળ
જો યહોવા રોહી વ્યક્તિગત છે, એવી રીતે પ્રભુ ઈસુ કીધું કે હું વ્યક્તિગત રીતે મારા ઘેટાઓને ઓળખું છું, યોહાન 10 અને 14 અંદર. બરાબર. અને ત્યાર પછી પ્રભુ ઈસુના માટે એવું કહેવાય છે કે એક ખોવાયેલાને શોધવાને માટે આવ્યા છે. 19 અને 10. તો એ જે ખોવાયેલા છે, ઉત્તમ ઘેટાપાળક જે ખોવાયેલાને શોધી અને લાવે છે અને એમને ઉચકી લઈ જાય છે અને પછી એ પ્રભુના રાજ્યની અંદર ઉમેરે છે. અને છેલ્લું જે આપણે જોઈએ કે પ્રભુ ઈસુ માટે જ્યારે ઘેટાપાળક છે ત્યારે એમાં 3 શીર્ષક આપ્યા છે, 3 ટાઇટલ મળે છે, અને એ છે ઉત્તમ ઘેટાપાળક. નવા કરારમાં આપણને 3 મળે છે. બરાબર. પહેલું મળે છે ઉત્તમ ઘેટાપાળક યોહાન 10 અને 11. પછી આપણને મળે છે હિબ્રુ 13 અને 20 કે જ્યાં આગળ એવું લખ્યું છે કે જેમણે ઘેટાના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના રથથી મોયલામાંથી પાછા ઉઠાડે. એટલે મોટા રખેવાળ જો એટલે મહાન ઘેટાપાળક તરીકે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શીર્ષક જોઈએ છે હિબ્રુ 13 અને 20 ની અંદર. રાઈટ. અને એ પ્રભુનું પુનરુત્થાન અને સત્તા ઉપર ભાર મૂકે છે. અને પછી ત્રીજું ટાઇટલ એવું જોઈએ છે મુખ્ય ઘેટાપાળક. 1 પીતર 5 અને 4 ની અંદર. અને એમાં લખ્યું જ્યારે મુખ્ય ઘેટાપાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુંગટ તમને આપશે. એટલે આ પ્રભુના પુનરાગમન સંબંધી વાત કરે છે અને એની પર ભાર મૂકે છે. પણ છેલ્લું એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને એ છે પ્રકટીકરણ 7 અને 17. ત્યાં લખ્યું છે કેમ કે રાજ્યાસનની મધ્ય જે ખલવાન છે તે તેઓનો પાળક થશે અને જીવનના પાણીના જરાઓ પાસે તેઓને દોરી જશે અને ઈશ્વર તેઓમાંની આંખોમાંથી આ પ્રત્યેક આંસુ લૂછી નાખશે. એટલે જે ઘેટું હતું, જે હલવાન હતું, એ જ હવે ઘેટા પાળક બને છે. આ બહુ મોટી વાત આપણને જોવા મળે છે. રાઈટ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આ ગીરશાસ્ત્ર 23 એ પરફેક્ટલી પૂરું થાય છે અને એ આપણે જોઈએ છે. એટલે હવે દાઉદે તો કહ્યું કે મારા ઘેટાપાળક છે. પ્રભુ ઈસુએ જાહેર કર્યું કે હું ઉત્તમ ઘેટાપાળક છું. હવે મારે મારી જાતને પૂછવાનું છે, શું મારા માટે એ યહોવા એ મારા પાળક છે? શું ઈસુ એ મારા પાળક છે? આપણે દુનિયાની પાછળ ના ચાલીએ, આપણી બુદ્ધિની પાછળ ના ચાલીએ, આપણે સમાજની પાછળ ના ચાલીએ, આપણી સંસ્કૃતિની પાછળ ના ચાલીએ, પૈસાઓની પાછળ ના ચાલીએ, આપણા પાળકની પાછળ ચાલીએ. આપણે આપણા પાળકની પાછળ ચાલીશું ને તો જ આપણે અનંતકાળ સનાતન ઘરમાં પહોંચી શકીશું. અને એ જ આપણા પાળક છે. અને જો ઘેટા પાળક મારા પાળક જો યહોવા હોય, મારા પાળક જો ઈસુ હોય ને, તો ક્યારે હું એકલો નહીં રહી શકું, ક્યારે હું દિશા વગર નહીં રહી શકું, ક્યારે હું રક્ષણ વગર નહીં હોઉં, ક્યારે હું આશા વગર નહીં હોઉં અને ક્યારેય સનાતન ઘર વગર નહીં હોઉં. અને આ યહોવા રોહીનું પરિપૂર્ણતા છે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.